હેલો વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં ને? ઓકે, ચેપ્ટર નંબર 7 ત્રિકોણ એમાં આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે પ્રમેય 7.2 અને પ્રમેય 7.3 જોયો, એના આધારિત આજે આપણે દાખલા ભણવાના છે. હવે પ્રમેય 7.2 માં આપણે શું શીખ્યા? પ્રમેય 7.2 માં આપણે શું શીખ્યા કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય. સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. આવું આપણે પ્રમેય 7.2 ની અંદર ભણ્યા. જ્યારે પ્રમેય 7.3 ની અંદર શું ભણ્યા? ત્રિકોણના સમાન ખૂણાઓની સામેની બાજુ સમાન હોય. સમાન ખૂણાઓની સામેની બાજુ કેવું હોય? સમાન હોય, ઇક્વલ હોય. આપણે પ્રમેય 7.2 અને 7.3 આધારિત કેટલાક દાખલા આજે આપણે ભણવાના છે. ઓકે, તો એનો પહેલો દાખલો મેં સ્વાધ્યાય 7.2 ચાલુ નથી કર્યું, એના પહેલાં એક મને સરસ મજાનો એક દાખલો લાગ્યો. ઓકે, એમાં સમદ્વિ બાજુ ત્રિકોણ આપણે પ્રૂવ કરવાનું છે. હવે એટલું યાદ રાખજો કે સમદ્વિ બાજુ ત્રિકોણ ક્યારે પ્રૂવ થાય? સમદ્વિ બાજુ ત્રિકોણ ક્યારે પ્રૂવ થાય? હંમેશા એટલું યાદ રાખજો કે સમદ્વિ બાજુ ત્રિકોણ ત્યારે જ પ્રૂવ થાય કે જ્યારે આ બંને બાજુ ઇક્વલ હોય. બંને બાજુ શું હોય? ઇક્વલ. હંમેશા આ બે બાજુ ઇક્વલ હોય તો જ સમદ્વિ બાજુ ત્રિકોણ સાબિત થાય. પણ ઘણા વિદ્યાર્થીઓ આ રીતનું સાબિત કરે એ ખોટું પડે એક્ઝામમાં, કારણ કે પાયો કદી ઇક્વલ ના હોય. આ બંને બાજુ જ ખાલી ઇક્વલ હોય. ઓકે, સમદ્વિ બાજુ ત્રિકોણ જે બે સમાન બાજુ હોય એના સિવાય જે એક બાજુ રહે એ શું હોય? આપણો પાયો હોય. એટલે કે આપણે આ બંને ઇક્વલ બતાવીએ તો સમદ્વિ બાજુ ત્રિકોણ પ્રૂવ થાય. કારણ કે બે બાજુ સરખી હોય તો આપણે એને સમદ્વિ બાજુ ત્રિકોણ કહી શકીએ છીએ. ચાલો, તો હવે જે રકમ છે એ રકમ આપણે ધ્યાનથી વાંચીએ કે રકમમાં આપણને શું કહેવા માંગે છે. એક એક વાક્ય સમજીએ, એક એક લાઈન સમજીએ, ત્યાર પછી આપણે આકૃતિ પરથી દાખલો સોલ્વ કરીને ત્યાર પછી એની ગણતરી કરી કે જેથી તમને થોડી વધારે ખબર પડે. જો ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક એડી એ બીસી ને લંબ છે. શું કહે છે અહીંયા? સમજો કે ત્રિકોણ એબીસી માં ખૂણો એ એટલે કે ખૂણા એનો દ્વિભાજક એડી, ખૂણા એનો દ્વિભાજક એડી કોને લંબ છે? બીસી ને લંબ છે. કોને લંબ છે? બીસી ને. ઓકે, હવે ખૂણા એનો દ્વિભાજક એડી એ બીસી ને લંબ છે. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો આગળ. તો સાબિત કરો કે AB બરાબર AC, AB બરાબર AC અને ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. જોઈ, મેં હમણાં તમને કીધું એ જ વસ્તુ આપણને અહીંયા માગી છે. એટલે કે AB બરાબર શું બતાવવું પડે? AC. જો AB બરાબર AC બતાવી દો તો ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ થઈ જાય. શું થઈ જાય? સમદ્વિ બાજુ ત્રિકોણ થઈ જાય. જો હવે કઈ રીતે બતાવીશું? ઘણા વિદ્યાર્થીઓને મનમાં ઘણા બધા પ્રશ્ન થાય કે સાહેબ આ દાખલો કઈ રીતે સોલ્વ કરો, સ્ટાર્ટિંગ કઈ રીતે કરું? જો જ્યારે મગજમાં કશું જ ના ખબર પડે ને, કશું જ ના સમજાય ને, તો પહેલાં શું કરવાનું ખબર? પહેલાં આકૃતિને ધ્યાનથી જોવાની. આકૃતિમાં આપણને શું શું ઇક્વલ આપેલું છે? આકૃતિમાં આપણને શું શું ઇક્વલ આપેલું છે પહેલાં એની વાત કરી લઈએ. જો પહેલાં તો એટલે આને આપણે પક્ષ કહીએ. શું કહીએ? પક્ષ. જો પહેલું તો હવે આપણે જોવા જઈએ તો અહીંયા બંને એંગલ કેવા છે? સરખા છે. એટલે કે આ બંને એંગલ સરખા એવી આપણને સાઇન આપેલી છે. એટલે ખૂણો BAD, ખૂણો BAD ઇઝ ઇક્વલ ટુ ખૂણો CAD. હવે મારે તમને એ ના સમજાવવાનું હોય, મારે તમને એ ના સમજાવવાનું કે વચ્ચે એક વેદ આવી ગયો તો બે ત્રિકોણ થાય એવું મારે સમજાવવાનું ના હોય. હવે તમને જાતે જ ખબર પડવી જોઈએ. ઓકે, કે વચ્ચે કોઈ વેદ આવી જાય, ઓકે, તો ત્રિકોણના બે ભાગ થઈ જાય. એટલે કે એક ત્રિકોણ એના બે ત્રિકોણ બની જાય. એવું મારે તમને સમજાવવાનું, તમને જાતે જ ખ્યાલ આવવો જોઈએ. હવે ઓકે, ચલો. એટલે કે BAD અને CAD એક આ વસ્તુ આપણને આકૃતિ પરથી દેખાઈ રહી છે. બીજી વસ્તુ ADB અને બીજું ADC. ચલો, આટલું મને આકૃતિ પરથી દેખાયું એટલું મેં લખી કાઢ્યું. ઓકે, ચલો હવે આગળ. હવે આપણે AB બરાબર AC પ્રૂવ કરવાનું છે. તો કયા બે ત્રિકોણ લઈશું? ત્રિકોણ ABD અને ACD. અહીંયા લખવાનું
ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં જો ABD ACD બે ત્રિકોણ થઈ ગયા ઓકે ચલો ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માં પહેલા તો આ બંને ખૂણા લખી કાઢીએ આપણે ચલો ખૂણો BAD બરાબર ખૂણો CAD આ શું આવશે દ્વિભાજક ઓકે ખૂણા એનો દ્વિભાજક આવશે ખૂણો ADB = ખૂણો ADC અહીંયા શું લખવાનું 90 અંશ કેટલા અંશનો ખૂણો બને 90 અંશનો કેટલા અંશનો 90 અંશનો એટલે અહીંયા તમે લખી શકો છો પક્ષ અહીંયા લખી શકો છો 90 અંશ ચલો હવે મેં તમને એવી વાત કરેલી કે બે ખૂણા આવી જાય તો ત્રીજી બાજુ જો એટલું વિચારી લેવાનું બે ખૂણા હોય ત્યારે ત્રીજી બાજુ જો એવું જ વિચારવાનું કેમ કારણ કે જ્યારે CPCT આપણે ભણેલા ત્યારે મેં તમને ચોખવટ કરેલી કે 3 ચોક્કસ અંગો હોય ત્રિકોણના પણ એમાં એક તો ઓછામાં ઓછી એક બાજુ તો હોય જ ઓછામાં ઓછી એક બાજુ તો હોય જ ઓકે ઓછામાં ઓછી એક બાજુ તો હોય જ અહીંયા આપણને કોઈ બાજુ ઇક્વલ આપી નથી જ્યારે કોઈ બાજુ ઇક્વલ ના આપી ત્યારે કઈ બાજુ શોધવાની સામાન્ય બાજુ શું શોધવાની સામાન્ય બાજુ તો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેમાં સામાન્ય બાજુ કઈ આવશે પહેલા તો ત્રિકોણ જોઈ લે ABD અને ACD બંનેમાં સામાન્ય બાજુ કઈ આવશે AD કઈ આવશે AD = AD સામાન્ય બાજુ AD = AD સામાન્ય બાજુ આવી જાય ઓકે ચલો હવે બે ખૂણા અને એક બાજુ એટલે ખૂબાખૂ શરત આવે કઈ આવે ખૂબાખૂ અહીંયા લખવાનું ત્રિકોણ ABD એકરૂપતા ત્રિકોણ ACD ખૂબાખૂ શરત હવે ઘણાના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ ખૂખુબા શરત ના લખાય ઘણાના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ ખૂખુબા શરત ના લખાય હા ઘણા વિદ્યાર્થીઓ ખૂખુબા શરત લખે છે પણ અહીંયા ખૂખુબા શરત એટલા માટે મેં અહીંયા નથી લખી એનું કારણ એ છે કે 90 એંગલ તો બન્યો પણ 90 એંગલ સાથે જો એ બે કોઈક બાજુ હોય એ બે એકબીજાને દુભાગે અને દુભાગે થાય ધારો કે આ AB છે અને આ CD છે અને અહીંયા વચ્ચે O બિંદુ એટલે AB અને CD O માં દુભાગે હવે AB અને CD છે O માં એટલે O બિંદુમાં છેદે એટલે કે CD એ AB ને દુભાગે હવે દુભાગે એટલે OA અને OB આવે આવી કન્ડિશન જ્યારે પેદા થાય આવી કન્ડિશન બને ત્યારે ખૂખુબા શરત તમે કમ્પલસરી લખી શકો છો અને આમાં તમારે ખૂબાખૂ શરત લખવી પડે ચલો ક્લિયર હતું ઓકે હવે આ ત્રણ અંગ આપણને કેવા મળ્યા સરખા એટલે એકરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયો હવે આગળ ચેક કરીએ સાબિત કરો કે AB = AC ચલો હવે તમને ખબર છે કે 3 દાબેલી છે એક દાબેલી ફ્રી આપી 3 અંગ છે એમાંથી વધારાનો એક અંગ અનુરૂપ અંગ આપણે સાબિત કરવાનું છે તો 3 જે અંગ એનાથી એકરૂપ ત્રિકોણ બન્યો હવે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એને શું કહેવાય CPCT કહેવાય એટલે એકરૂપ ત્રિકોણ તો થઈ ગયો એની પર જે એક અનુરૂપ અંગ મળે એને આપણે શું કહીશું CPCT જો ABD અને ACD હવે AB અને AC એ આ બંને ત્રિકોણ એક શું છે અનુરૂપ અંગ છે જો આ AB અને આ AC તો AB = શું આવી જાય AC AB = શું આવી જાય AC હવે AB = AC આવે તો શું આવે CPCT આવે શું આવે CPCT હવે AB = AC થઈ ગયું એટલે શું આવે CPCT જો AB = AC હોય તો ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે આમ ત્રિકોણ ABC એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે શું છે આમ ત્રિકોણ ABC એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે ક્લિયર ઓકે ચલો જો પહેલા દાખલો ગણી દો ત્યાર પછી આપણે બીજા દાખલાની શરૂઆત કરીએ ઓકે આ દાખલો ભૂસતો નથી કારણ કે જે બીજા દાખલાની રકમ લખીશ ને ઓકે એ તમને બંને સેમ જેવી બતાવીશ એ ગણું એટલે તમને કહું ઓકે ગણી નાખો પહેલા ચલો ત્યાર પછી દાખલા નંબર 2 વેરી વેરી મોસ્ટ આઈએમપી છે દાખલા નંબર 2 વેરી મોસ્ટ આઈએમપી છે
ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવું થતું હશે કે સાહેબ આ દાખલા નંબર 1ની રકમ અને એનો જવાબ કેમ તમે રહેવા દીધો? ઓકે, એનું કારણ હવે તમે સમજાવો. ચલો પહેલાં તો એક કામ કરો, તમે તમારી જાતે આ બે રકમને સરખાવો. તમને શું દેખાય છે? આ બે રકમ, આ બે રકમ છે, તમે જાતે સરખાવવાની પરથી તમે તારણ કાઢો કે આ બે રકમમાં કેટલું ઇક્વલ બતાવે છે તમને. પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. આ બંને જોવા જઈએ તો 60 થી 70% રકમ સરખી છે. 60 થી 70% રકમ સરખી છે. આ બંને રકમમાં ખાલી એક વાક્યનો ડિફરન્સ છે. એક વાક્યનો ડિફરન્સ છે. જો કયો? અહીંયા ધ્યાન આપો. ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક એડી એ બીસીને લંબ છે. ખૂણા એનો દ્વિભાજક એડી એ બીસીને શું છે? લંબ છે. અને અહીંયા જો ત્રિકોણ એબીસીમાં એડી એ બીસીનો લંબ દ્વિભાજક છે. શબ્દમાં જો કેટલો ફરક છે. એડી એ બીસીનો લંબ દ્વિભાજક છે અને અહીંયા શું હતું? ખૂણા એનો દ્વિભાજક એડી એ બીસીને લંબ છે. જોયો બંનેમાં ફરક છે. આ બંને વાક્યના કારણે આ આખો દાખલો બદલાઈ જાય છે. આ બંને વાક્યનો કારણે આખો દાખલો બદલાઈ જાય છે. શું થાય? આખો ચેન્જ થઈ જાય છે. બાકી બધું તો સેમ છે. ઓકે, એના કારણે આ દાખલો એક્ઝામમાં મારા લક્ષી ઘણો આઈએમપી કહી શકાય. ઓકે, ઘણો કહી શકાય. હવે આ દાખલાને કઈ રીતે સોલ્વ કરવો? હવે તમને એટલો તો ખ્યાલ આવી ગયો છે કે લંબ દ્વિભાજક એટલે સરખા ભાગ થાય. શું થાય? સરખા ભાગ. કઈ રીતે? જો અહીંયા ધ્યાન આપો. હવે બસ આ રકમ એટલા માટે મેં રહેવા દીધી કે મારે આ બંનેમાં જે વાક્ય હતું એ વાક્યમાં સહેજ જે ચેન્જ થયું છે એ બતાવવું હતું મારે ખાલી. બસ ચલો અહીંયા ધ્યાન આપો. હા, આ બંને દાખલા કેટલી વાર ગણવાના છે? 3 વાર. કેટલી વાર? 3 વાર. 3 ટાઈમ્સ. ચલો પહેલાં તો લખવાનું અહીંયા ત્રિકોણ એબીસીમાં એડી એ બીસીનો લંબ દ્વિભાજક છે. શું છે? લંબ દ્વિભાજક. જો અહીંયા ધ્યાન આપો. એડી એ શું છે? બીસીનો લંબ દ્વિભાજક છે. શું છે? લંબ દ્વિભાજક એટલે કે બીસી છે, બીસીના બે ભાગ થાય. દ્વિભાજક એટલે સરખા ભાગ થાય. એટલે બીડી ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય? સીડી. બીડી ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય? સીડી. ઘણા લોકો જોશમાં લખી નાખે બીડી ઇઝ ઇક્વલ ટુ ડીસી. બાપુ બીડી ઇઝ ઇક્વલ ટુ ડીસી નો આવે. કેમ? કારણ કે તમે બીડી ઇઝ ઇક્વલ ટુ ડીસી લખો તો આ બંને ઇક્વલ જ ના થાય. કારણ કે બીડી ઇઝ ઇક્વલ ટુ સીડી આવે. કઈ રીતે? બી તો સી અને ડી તો ડી. એ રીતે જ આવે હંમેશા. બીડી તો સીડી, પછી ડીસી નો લખાય. ઓકે, હા, આમાં આવી રીતે લખી શકો બીસી ઇઝ ઇક્વલ ટુ બીડી પ્લસ ડીસી, પણ આમાં ના લખી શકાય તમારે. ઓકે, ખબર પડી ગઈ દાખલો કઈ રીતે અલગ થયો? ઓકે, આમાં શું હતો? દ્વિભાજક હતો. દ્વિભાજક હોય એટલે શેની વાત થાય? ખૂણાની. ખૂણા એનો દ્વિભાજક એડી એ બીસીને લંબ છે એટલે શેની વાત થાય? દ્વિભાજકની વાત થાય. અને જ્યારે અહીંયા શું છે? લંબ દ્વિભાજક છે. કયો છે? લંબ દ્વિભાજક. એટલા માટે બંનેના શું થાય? ઇક્વલ ભાગ થાય. ઓકે, આ બંને શબ્દમાં બહુ ડિફરન્ટ છે બાળકો. આખો લેક્ચર ધ્યાનથી સાંભળવાનું એટલે તમને કહું છું. બાકી આ ચેપ્ટર જો નહીં આવડે તો ધોરણ 10માં પસ્તાશો. ઓકે, તમારું કોરોના નીકળી જશે તમારું. ઓકે, કોરોનાની મહામારી તમારા ઉપર આવી જશે. પછી જો બધી નહીં ખબર હોય ને તો ઓકે, પછી આવું 10માં કોઈ શિક્ષક સમજાવવા ના જાય. પછી જો આવું બધું સમજાવવા જાય તો કોર્સ ક્યારે પતાવે? ઓકે, આ બધા ડાઉટ ક્લિયર 9મા ધોરણમાં કરવાના હોય. પછી ઓછા માર્ક્સ આવે પછી મતલબ નથી કે કંઈ કરીને. ઓકે, કોરોના તો એની જગ્યાએ છે કે કોરોના કંઈ તમારા ભણવામાં આવવાનું નથી કે તમને ભણાઈને જતો રહેશે કે ભાઈ હું તને આટલા દાખલા શીખવાડ દઉં. ઓકે, સરકાર તો શું કરશે? 30% કોર્સ માફ કરશે. એમાંય બી ગણિતમાં તમે જોજો 30% કોર્સ માફ કર્યો છે ધોરણ 9માં. ઓકે, 30%. પણ એ 30% એવો કોર્સ બાદ કર્યો કે જે તમારે ઉપયોગી થોડો ઘણો આવશે, પણ તમારે ગણિત છેલ્લે કોન્સેપ્ટ તો ક્લિયર રાખવો જ પડશે. ઓકે, ગણિત છેલ્લે કોન્સેપ્ટ તો તમારે ક્લિયર રાખવો જ પડશે. એટલે તમારે તો કહેવા જઈએ તો ગણિતમાં તમારે ફૂલ સિલેબસ ભણવો જ પડશે. કારણ કે હવે પછી તમે જે 9મા વાળા છે 10મામાં આવવાના. 9મા વાળા જે 10મામાં આવશે, ઓકે, એ 10મા વાળા એટલે કે 9મામાંથી આવેલા 10મા વાળા તો થોડી કે એવું નક્કી છે કે આવતી સાલ ગવર્મેન્ટ 30% માફ કરશે. ઓકે, અત્યારે 9મામાં તો માફ કરી દીધો, પણ 9માના 30% જે કોર્સ માફ કર્યો એમાં જે અમુક પોઈન્ટ હશે એ 10મામાં તો આવવાના જ છે તમારે. ઓકે, જે થિયરી છે, અમુક જે દાખલા છે, એટલે બેઠા દાખલા ના આવે પણ એને રિલેટેડ કંઈક તો આવે.
ત્યારે શું કરશો તમારે? એટલે અત્યારે જે 9મા વાળા છે ને એમને તો બહુ જ મુસીબત છે, બરાબર. એટલા માટે આ બધા શબ્દને સમજો. ચલો, એટલે કે બીડી બરાબર શું આવી જશે? સીડી. અને લંબ છે એટલે કેટલાનો? 90 અંશનો ખૂણો બને એટલે ખૂણો ADB ઇઝ ઇક્વલ ટુ ADC. ચલો, ક્લિયર આટલું? ખૂણો ADB ઇઝ ઇક્વલ ટુ ખૂણો ADC. આટલું ક્લિયર? ઓકે. હવે કયા બે ત્રિકોણ લઈશું? કયા બે ત્રિકોણ લઈશું? તો જો અહીંયા ત્રિકોણમાં ધ્યાન રાખવાની, થોડી લેવામાં, ત્રિકોણ લેવામાં થોડી ધ્યાન રાખવાની. કયા બે ત્રિકોણ લઈશું? જો ત્રિકોણ ADC અને ત્રિકોણ ADB અને ત્રિકોણ ADCમાં હવે આમાં ઘણા વિદ્યાર્થીઓ છે ને, ઘણા વિદ્યાર્થીઓ ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD લે છે. લેવાય, ટેન્શન નહીં લેવાનું, બહુ લેવાય. ઓકે, બહુ બીવાની જરૂર નથી, લેવાય. ઓકે, એકરૂપતા તો એ જ સાબિત થવાની કે જે એમાં થવાની છે, એટલે બહુ ટેન્શન લેવું નહીં. ઓકે, એવું ટેન્શન નહીં લેવું કે મારાથી આ ભૂલ થઈ ગઈ. ભૂલ નથી થઈ, તે બરાબર જ લીધું છે. ઓકે, ચલો પહેલાં તો બાજુ આપીએ, બાજુ લખી નાખીએ BD ઇઝ ઇક્વલ ટુ CD. પછી ખૂણો આપે છે, ખૂણો ADB ઇઝ ઇક્વલ ટુ ખૂણો ADC. ચલો, ઓકે, પક્ષ કાટખૂણો, અને બંનેમાં એક કોમન બાજુ હશે, AD ઇઝ ઇક્વલ ટુ AD. સામાન્ય બાજુ અહીંયા શું આવશે? 90 અંશનો ખૂણો, અને આ શું આવશે? લંબ દ્વિભાજક. એટલે કે લખી નાખો, પક્ષ પણ લખી શકો આને. શું લખી શકો? પક્ષ. ઓકે, ક્લિયર આટલું? ઓકે, જોઈ લે એકવાર. ચલો, ચલો હવે બાખુબા ત્રિકોણ ADB એકરૂપતા ત્રિકોણ ADC. શું લખવાનું? બાખુબા. કઈ શરત આવશે? બાખુબા. બાખુબા, બાજુ ખૂણો બાજુ. ચલો, આટલું ક્લિયર? હવે આગળ સાબિત કરવાનું શું કીધું છે? સાબિત કરો કે ત્રિકોણ ABC કે જેમાં AB ઇઝ ઇક્વલ ટુ AC. અરે સાહેબ, આ ના આવડે. હવે એકરૂપ ત્રિકોણ તો સાબિત કરી નાખે, તો એનો અનુરૂપ અંગ AB ઇઝ ઇક્વલ ટુ AC હોય ને ચેક કરી લઈએ સાહેબ. AB AC, તો AB ઇઝ ઇક્વલ ટુ AC CPCT. શું આવશે? CPCT. AB ઇઝ ઇક્વલ ટુ AC CPCT. ક્લિયર? તો લખવાનું આમ ત્રિકોણ ABC એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. ક્લિયર? બહુ ઇઝી કાકા ડીઝી, બહુ ઇઝી દાખલો છે ને. કેટલી વાર? ખાલી 3 વાર લખવાના છે આ બંને દાખલા. આ બંને દાખલા કેટલી વાર? 3 વાર. તો લખી નાખો, ત્યાર પછી આપણે દાખલા નંબર આના પછી જે આવે એની શરૂઆત કરીએ. ચલો, ત્યાર પછી બે દાખલાઓ એકદમ સહેલા દાખલા છે. દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 બહુ સહેલા દાખલા છે. આ બંને દાખલા કેટલી વાર? એક વાર લખવા. કેટલી વાર લખવા? એક વાર. કેમ? સહેલા છે એટલા માટે કેટલી વાર લખવા? એક વાર લખવા. બહુ વખત નથી આપતો. જો હવે બંને દાખલામાં તમને પ્રમેય 7.2 યાદ હોવો જોઈએ. આ બંને દાખલામાં તમને પ્રમેય 7.2 યાદ હોવો જોઈએ. આ બંને દાખલા જ્યારે તમે કરવા બેસો ત્યારે. જો દાખલા નંબર 3 જેમાં ખૂણો A બરાબર 90 અને AB બરાબર AC હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે, તો ખૂણો B અને ખૂણો C શોધો. ઓ સાહેબ, આમાં તો AB ઇઝ ઇક્વલ ટુ AC આવી ગયો, તો ખબર તો પડી ગઈ કે સમદ્વિ બાજુ આવી ગયો. પાછો કાટકોણ ત્રિકોણ બી આપ્યો છે, એ કઈ રીતે ખબર પડી? કારણ કે ખૂણો A શું આપ્યો? 90 અંશ. તો આ કેવો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે. કેવો છે? સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ છે. એટલે કે સમદ્વિ બાજુ છે પાછો કાટકોણે છે. ઓ સાહેબ, બહુ ગજબ દાખલો આવ્યો. કઈ નથી, લેજો અહીંયા જો, બહુ સહેલો દાખલો છે. પહેલા તો આની આકૃતિ ડ્રો કરતા આવડવી જોઈએ તમને. આકૃતિ ડ્રો. હા, ખૂણો A બરાબર 90 આપ્યો છે, B નથી આપ્યો. શું આપ્યો છે? A. ખૂણો A બરાબર કેટલો છે? 90 છે. ખૂણો A કેટલો છે? 90 છે. કેટલો છે? 90 છે. ખૂણો A કેટલો છે? 90 છે. આ A, આ B અને આ C. આકૃતિ તમારી તૈયાર. A B C. ખૂણો A 90 આવી ગયો. આપણને જે કીધું છે બતાવી દેવું પડે, ના બતાવીએ તો ખોટું લાગે દાખલાને. ચલો, હવે આ BC જોઈન્ટ કરી નાખીએ. કરી નાખી જોઈન્ટ.
ચલો ક્લિયર આટલું. હવે શું કીધું છે? AB બરાબર AC. AB બરાબર AC એ પણ આપણે ઇક્વલ બતાવી દઈએ. ચલો બતાવી દીધું. તેઓ કાટકોણ ત્રિકોણ ABC છે. જો કાટકોણ ત્રિકોણ થઈ ગયો ને, લાલ્લો થઈ ગયો ને, લાલ્લો, હા, તો ખૂણો B અને C શોધો. B અને C શોધવાના છે. એ તો મળી ગયા આપણને, એ તો 90 અંશ મળ્યા જ ને, ક્યાં નહીં મળ્યા યાર, મળી તો ગયા. હવે શું જોવે છે? ચલો અહીંયા ધ્યાન આપો. હવે ત્રિકોણ ABC માં AB ઇઝ ઇક્વલ ટુ AC. ચલો હવે પ્રમેય 7.2 માં આપણે એવું ભણેલા કે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય, કારણ કે અહીંયા AB ઇઝ ઇક્વલ ટુ શું આપે છે? AC. હવે AB છે તો બંને સમાન બાજુ છે, AB અને AC. AB ઇઝ ઇક્વલ ટુ AC, બંને સમાન બાજુ, તો સમાન બાજુની સામેના ખૂણા પણ કેવા હોય? સમાન હોય. એટલે કે આ AB છે તો AB ની સામેનો ખૂણો કયો આવશે? C આવશે. એટલે અહીંયા ખૂણો C. AB છે તો AB ની સામેનો ખૂણો કયો આવશે? C. AC છે તો AC ની સામેનો ખૂણો કયો આવશે? B. AB ની સામે C અને AC ની સામે B. ક્લિયર? એટલે ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો B. ખૂણો C ઇઝ ઇક્વલ ટુ ખૂણો B. અહીંયા લખવાનું પ્રમેય 7.2. શું લખવાનું? પ્રમેય 7.2. ઓકે, ચલો આગળ. હવે ત્રિકોણ ABC માં આપણને ખબર છે, ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 અંશ. ઓકે, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરળ 180 અંશ થાય. ઓકે, પ્રમેય 6.7. ચલો, એ કેટલા આપેલા? 90 અંશ. ના ખબર તો એ જોઈ લેવાનું. અહીંયા કદાચ કોઈ ના ખબર પડતી હોય, ક્યાં શેની ના ખબર પડે? 9માં આવ્યો. હવે ખૂણો એ 90. હવે B એમને એમ રાખીએ. ચલો, C છે તો C ની જગ્યાએ શું લઈ લઈએ? ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 180. જો બકા ફરીથી એકવાર, ખૂણો એ 90, B એમને એમ, ખૂણો C છે એની જગ્યાએ શું લઈ લો? B લઈ લો, ઇઝ ઇક્વલ ટુ 180. 90 અંશ પ્લસ ખૂણો B પ્લસ ખૂણો B એટલે 2 ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 180. 90 અંશ એમને એમ, ખૂણો B પ્લસ ખૂણો B એટલે 2 ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 180. 2 ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 90 એટલે 90 અંશ આવે. 180 માંથી 90 જાય એટલે 90 અંશ વધે. ખૂણો B ઇઝ ઇક્વલ ટુ 90 અંશ ભાગ્યા 2. હવે મારે અહીંયા લખવાનું ના હોય 90 અંશ ભાગ્યા 2 એટલે 45 દુ 90. હવે મોટા થયા તમે એટલે ખૂણો B ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? 45 અંશ આવે. 8મા સુધી ચાલે, 9માં ચાલે શરૂઆતમાં, પછી ના ચાલે. તમે 1 થી 6 ચેપ્ટર કમ્પ્લીટ ભણી ગયા છો. હવે આ બધું મારે લખવું પડે તો ખૂણો B બરાબર કેટલા? 45 અંશ. ઓકે, ચલો ખૂણો B આપણને મળી ગયા 45. અરે સાહેબ, ખૂણો B 45 મળે તો ખૂણો C પણ 45 મળે. કેમ ભાઈ? સમજાય ને મને? અરે સાહેબ તમે લખ્યું તો ખોણા, ખૂણો C બરાબર ખૂણો B. એ હા, હું તો ભૂલી જ ગયો, ખૂણો C બરાબર ખૂણો B. અરે સાહેબ B 45 તો ખૂણો C પણ 45 જ હોય. અરે ખૂણો C પણ મળી ગયો મને. ઓહો, જાદુ થઈ ગયું. ખૂણો B અને ખૂણો C બરાબર કેટલા મળે? 45. ઓકે, જો અહીંયા જવાબ આવી ગયો છે ને, બહુ મજાનું. ઓકે, ચલો દાખલો એક જ વાર ગણજો યાર, આવડે એવો છે, ટાઈમ ના બગાડતા. ચલો ત્યાર પછી દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4 છે ને 2 વાર ગણવો પડશે. કેમ? બહુ જ IMP દાખલો છે, બહુ જ. ઘણા વિદ્યાર્થીઓ છે ને ગણિતનું લેસન 2 વાર ને 3 વાર દાખલા આપવાના તો જોર આવે, પણ મને નહીં ખબર પડતી દાખલા 2 3 વાર આપવામાં જોર શેનું આવે? દાખલા તમે 2 વાર મોઢે ગણવા બેસો ને, મોઢે ગણવા, તોય હું તો માનું જો આજના લેસનની વાત કરીએ તો અડધો કલાકમાં પતી જાય. અડધો કલાકમાં જો કમ્પ્લીટ તમે એકવાર કમ્પ્લીટ પહેલાં ગણ્યા હોય, પછી એને જોયું હોય, મસ્ત રીતે સમજ્યું હોય, તો 20 મિનિટે નહીં 15 મિનિટમાં 4 દાખલા તમે મોઢે ગણી નાખો. ઓકે, બરાબર. પણ એ તમારી મેન્ટાલિટી છે, તમે કઈ રીતે પછી કરો છો. ઓકે, એટલે ઘણા વિદ્યાર્થીઓને જોર આવે એમ 2 વાર દાખલા લખવાનો હોય, 3 વાર, તો વેઇટ વાળે. એ વેઇટ નહીં વાળવાની, મસ્ત રીતે દાખલા ગણવાના. બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ હોય. અરે ખબર છે યાર, સમબાજુ ત્રિકોણ હોય તો 3 બાજુ ને 3 ખૂણા સરખા હોય. ઓકે, એક ખૂણો 60 અંશનો, બાકીના 2 ખૂણા 60 અંશના, તો જ 180 થાય ને. ચલો, સમબાજુ ત્રિકોણ ABC, 3 બાજુ સરખી બતાવી દીધી મેં, 3 બાજુ સરખી. સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ કેટલા? 60 અંશ હોય. હવે અહીંયા ધ્યાન આપો. ચાલો, ત્રિકોણ ABC માં
ત્રિકોણ એબીસીમાં હવે આપણે ખૂણા 60 અંશના બતાવવાના છે એટલે આપણે કોનો ઉપયોગ કરીશું? બાજુનો. કોનો ઉપયોગ કરીશું? બાજુનો. કોનો? બાજુનો. તો ત્રિકોણ એબીસીમાં AB = BC = AC. ક્લિયર આટલું? AB = BC = AC લખી શકાય ને? કેમ સાહેબ લખી શકાય? કારણ કે સમબાજુ ત્રિકોણમાં 3 બાજુ કેવી હોય? સરખી હોય. સમબાજુ ત્રિકોણમાં 3 બાજુ કેવી હોય? સરખી હોય. તો સાહેબ લખી શકાય, કેમ ના લખાય? ઓકે, ચલો આગળ. હવે ત્રિકોણ એબીસીમાં AB = BC = AC. હવે ફરીથી લખવાનું ત્રિકોણ એબીસીમાં AB = BC. જોજો AB = BC. હવે AB અને BC બે સરખી હોય એટલે કે બે બાજુ સરખી હોય તો સામેના ખૂણા પણ કેવા હોય? સમાન હોય. હવે AB છે તો AB ની સામેનો ખૂણો કયો આવશે? C. AB ની સામેનો ખૂણો C. BC ની સામેનો ખૂણો A. ક્લિયર? BC ની સામેનો ખૂણો A. પ્રમેય 7.2. પ્રમેય 7.2. ચલો ત્રિકોણ એબીસીમાં AB = શું લેવાના? AC. હવે આમાં શું કરે ખબર? ઘણા વિદ્યાર્થીઓ BC અને AC લઈ લે. એ લો તોય ચાલે, ટેન્શન નહીં લેવાનું બહુ. BC અને AC લો તોય ચાલે, પણ એમાં થાય શું ખબર? પછી ઘણીવાર કહે કે થોડા ચાન્સીસ રહે ભૂલ થવાના. પણ આમાં આપણે એક જ ખૂણો બંનેમાં કોમન લઈ લઈએ, ઓકે, તો વાંધો ના આવે. તમે BC = AC લો તોય ચાલે, ઓકે. કારણ કે તમે BC લેશો તો A આવશે ને AC લેશો તો B આવશે, એટલે બંને બધી બાજુ સમાન થશે. પણ AB = AC એટલે આપણને યાદ રહે AB BC AB AC. ચલો AB છે તેની સામેનો ખૂણો કયો આવશે? C. અને AC છે તો AC ની સામેનો ખૂણો કયો આવશે? B. AC ની સામેનો ખૂણો કયો આવશે? B. લખવાનું પ્રમેય 7.2. ચલો ક્લિયર આટલું? હવે ખૂણો C = ખૂણો A અને ખૂણો C = ખૂણો B. ત્રિકોણ એબીસીમાં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C = 180 અંશ. ક્લિયર આટલું? 180 અંશ. ઓ સાહેબ આપણને ખબર તો છે કે ત્રણેય ખૂણા ઇક્વલ છે. ત્રણેય ખૂણા કેવા છે? ઇક્વલ છે. તો આવું ના લખી શકાય? ખૂણો A બરાબર ખૂણો B ખૂણો C. ખૂણો = ખૂણો B ખૂણો C, સોરી, ખૂણો A = ખૂણો B ખૂણો C બરાબર 180. ઓ સાહેબ આ ત્રણેય ઇક્વલ છે. ત્રણેય શું છે? ઇક્વલ છે. બધાના સેપરેટ ખૂણા જોવે તો ભાગ્યા કેટલા કરવાના? 3. જોજો સમજજો બરાબર. ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C = 180. હવે ત્રણેય ખૂણા કેવા છે? સરખા છે. એટલે ખૂણો A બરાબર ખૂણો B ખૂણો C બરાબર. હવે બધા ખૂણાનું સેપરેટ માપ જોવે તો 180 ભાગ્યા કેટલા કરવાના? 3. કારણ કે 3 ખૂણા છે. A B C 3 ખૂણા છે એટલે કેટલા ભાગ્યા કેટલા કરવાના? 3. એટલે ખૂણો A ખૂણો B ખૂણો C બરાબર કેટલા આવશે? 60 અંશ. ક્લિયર? 180 ભાગ્યા 3 એટલે કેટલા આવી જાય? 60 અંશ આવી જાય. કેટલા આવી જાય? 60 અંશ. તો અહીંયા લખવાનું સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ થાય અથવા તો 60 અંશ હોય. આમ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ હોય. ક્લિયર? ઓકે, ક્લિયર? ક્લિયર? ઓકે, ચલો તો આજના લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આજનું લેસન દાખલા નંબર 1 3 વાર, દાખલા નંબર 2 3 વાર, દાખલા નંબર 3 1 વાર, દાખલા નંબર 4 2 વાર. ટોટલ તમારે કેટલા દાખલા? 3 ને 3 6 ને 2 8 ને 1 9. ક્લિયર? ઓકે, તો ગણી નાખો. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા દાખલા સાથે મળીશું સ્વાધ્યાય 7.2 માં.